નિશા ક્યાં જઈ રહી છે? નિશા ક્યાં જઈ રહી છે? ધ્યાન ક્યાં છે તારું? દીદી અરે નિશા, નિશા શું થયું? કેમ રડે છે? સાંભળ, શું થયું બોલ મને, શું થયું? દીદી તારા તો ભાગ ફૂટી ગયા. અરે પણ થયું છે શું એ તો કે મને. મારો પેલો બોયફ્રેન્ડ હતો જેની સાથે મારી સગાઈની વાત ચાલી રહી હતી. હા તો શું એ તો સારી વાત કહેવાય ને, એમાં રડવાનું શું છે? પણ દીદી ત્યાંથી ના આવી છે. મને એ વાતનો અફસોસ નથી કે ત્યાંથી ના આવી, મને તો ગુસ્સો એ વાતનો છે કે પેલા મારા બોયફ્રેન્ડ એણે મને ના પાડી. હે ભગવાન, આ તો પણ તું અત્યારે ક્યાં જઈ રહી છે એ તો કે. મને નથી ખબર. નથી ખબર? શું નથી ખબર? ચાલ તું ઘરે ચાલ. પણ દીદી ક્યાંય નથી જવાનું ને કાંઈ પણ નહીં. ચાલ અહીંયાથી સીધી ચાલ, હું તને લઈ જાઉં. ચાલ. નહીં પણ કાંઈ નહીં. ચાલ અત્યારે જ હું તને ઘરે મૂકી જાઉં. ચાલ અને રડવાનું બંધ કર. ચાલ. હા બેટા, આ હમણાં છે ને આ ડાયમંડના બહુ ભાવ વધી ગયા છે અને ટેક્સટાઇલમાં બહુ કોમ્પિટિશન વધી ગયું છે. સમજણ નથી પડતી. અરે બેટા, તમે તો માર્કેટમાં ગયા હતા ને, તો પછી કેમ તરત જ આવી ગયા? અને તું તો કહેતી હતી કે જરૂરી ખરીદી કરવાની છે, તો આ ખાલી હાથ કેમ પાછી આવી? આ તમારો ચહેરો કેમ એટલો બધો ઉદાસ છે? કઈ ટેન્શનમાં હોવ એવું લાગે છે. પપ્પા હવે શું કહું તમને? અરે બેટા, જે હોય તે અહીં બેસીને વાત કરો તો. બેટા બેસાડતો એને. યાર, અરે શું થયું છે? તું રડે છે? પપ્પા શું થયું રિયા? મારી બેન નિશા. નિશા? હા પણ નિશાને થયું છે શું? વાત તો કરો. પપ્પા જે જગ્યાએ નિશાની સગાઈ થઈ હતી ત્યાંથી ના આવી છે. પણ એ તો એકબીજાને ગમતું હતું. નિશાને છોકરો ગમતો હતો, છોકરાને છોકરી ગમતી હતી, તો પછી આ બધું અચાનક આવું કેમ થયું? હા, આપણે બધા તો કેટલા ખુશ હતા કે નિશાને મનપસંદ જગ્યાએ જ વાત ચાલી અને સગાઈ પણ થઈ જવાની હતી. તો પછી અચાનક આ ના આવવાનું શું કારણ? કાંઈ ખબર નથી મને. એની મને કાંઈ ખબર નથી. મને તો બસ મારી નિશાની ખબર છે. મારી બેન એ પડી ભાંગી છે. એ મને હમણાં એકદમ ગમગીન હાલતમાં રસ્તામાં મળી હતી અને એ પોતાનું જીવન ટૂંકાવવા જઈ રહી હતી. આ તો સંજોગવશ હું એને મળી ગઈ, નહીં તો ખબર નહીં શું. નિશાને કઈ થયું તો નથી ને? ના, હું એને ઘરે મૂકીને આવી છું. જો બેટા, આ જે કાંઈ પણ થાય ને એ બધું સારા માટે જ થાય, અને આગળ પણ જે કાંઈ થવાનું હશે ને એ સારું જ થશે. આ બધું છે ને ભગવાનની મરજી સમજી અને આપણે સ્વીકારી લેવાનું હોય. તમે જોજો, આના કરતા પણ સારામાં સારું ઠેકાણું મળી જશે. પપ્પા તમારી વાત સાચી છે, પણ નિશાને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવી ખૂબ જ મુશ્કેલ છે. બહુ નાજુક દિલની છે. જો કાંઈ મુશ્કેલ નથી બેટા, આ સમય જતા છે ને બધું સારું થઈ જશે. આ કહેવાય છે ને કે જે સમયના કારણે જે માણસને ઘા વાગે ને એનું મલમ પણ સમય જ હોય છે. કારણ કે સમયથી વધારે બળવાન બીજું કાંઈ નથી હોતું. એટલે આ બધું છે ને તમે સમય ઉપર છોડી દો અને જાઓ, તમે તમારા કામે વળગી જાઓ અને બીજી આ ખોટી ચિંતા છોડી દો. આપણે કાંઈ પણ આનો રસ્તો કાઢીશું. ચા થોડી વાર આરામ કરી લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. આવો બેટા. નિશા, પાણી લાવ બેટા. મહેમાન આવ્યા. કામમાં હશે કાંઈ છે. બેન, ગઈકાલે દિયાએ અમને બધી વાત કરી. આ વાત જાણીને અમને બહુ દુઃખ થયું, પણ હવે આને આપણા કર્મ સમજીને જ આપણે સ્વીકારવું પડે. અને આમ સમજો ને તો આમાં
કોઈની કોઈ જગ્યાએ આપણી જ કાંઈ ભૂલ રહી ગયેલી છે. પણ ભાઈ, અમારી દીકરીની શું ભૂલ હતી? અને એવા તે ક્યાં પાપ કર્યા? એની સજા એને મળી. બેન, આ પાપ અને પુણ્ય આપણે ખાલી આ જન્મના નથી ભોગવતા. કોને ખબર ગયા જન્મના પણ આપણે પાપ ભોગવતા હોઈએ. મને તો એમ હતું કે નિશાને છોકરો ગમે છે, એકબીજા પહેલેથી ઓળખે છે, એટલે કે બીજાને સમજશે, એટલે તો આપણે હગાઈની વાત અકાવી હતી. અને હગાઈની વાત અકાવ્યા પહેલા જ તે આવું બધું થશે એની નહોતી ખબર મને. નકર હું થોડી સગાઈની વાત ચલાવું. મમ્મી, તમે આટલી બધી ચિંતા ન કરો. આનો કોઈને કોઈ રસ્તો છે ને જરૂર નીકળશે જ. કોઈ વ્યક્તિ દગો આપીને ચાલ્યો ગયો એનો મતલબ આપણે એમ ન સમજી લેવાય કે આપણી આખી જિંદગી જ અહીંયા પૂરી થઈ ગઈ. અરે એને તો આપણને શીખવ્યું છે કે આનું નામ જ જિંદગી કહેવાય. હા બેટા, સાચું કહું ને તો મારે તમારા મોઢેથી આ જ સાંભળવું હતું અને મને છે ને આ વાત સાંભળીને બહુ ગમ્યું. પણ નિશા, આમાં તારું શું મત છે? મારું તો મગજ જ શૂન્ય થઈ ગયું છે. મારે શું કરવું જોઈએ, આગળ શું કરવાનું, મને કઈ સમજાતું જ નથી. જો નિશા બેટા, આટલી બધી ચિંતા ન કર. જે થયું છે એમાં પણ કંઈક કારણ હશે, અને આપણા દુઃખમાં આ લોકો ભાગ લેવા આવ્યા ને, બસ તો આનું પણ કઈ નિવારણ આવશે. જા બેટા, બધા માટે ચા બનાવી જા. ઊભી રહે નિશા, હું પણ આવું તારી સાથે. હા જાઓ. બેન, હવે આમાં છે ને બહુ દુઃખ લગાડવાનો કોઈ ફાયદો નથી. આનો આપણે કાંઈ ને કાંઈ રસ્તો કાઢવો પડે, અને એવો રસ્તો કાઢવો પડે કે સામેવાળા પણ જોતા રહી જાય. હા, પપ્પાની વાત એકદમ સાચી છે. હા ભાઈ, તમારી વાત સાચી છે. આપણે આવું જ કરવું પડશે. આ વાતને ભૂલવી જ પડશે. જો બેન, હમણાં એવું લાગે ને તો તમે નિશાને લઈ અને 2-4 દિવસ અમારા ઘરે આંટો મારવા આવતા રહ્યો. આ બે બહેનો સાથે રહેશે ને તો થોડુંક એને સારું લાગશે અને તમે આ બધું ધીમે ધીમે ભૂલશો. હા, પણ જોઈએ છીએ. અત્યારે હું તમને હા કે ના નથી પાડતી. સમય આવે બધું થઈ જશે. તમે છે ને હમણાં નિશાને બહુ કાંઈ કહેતા નહીં અને કાંઈ ખીજાતા નહીં. ઘરમાં થોડો ખુશીનો માહોલ રાખો જેથી કરીને બધું એને ભૂલાય. હા બેટા, લે ચાલે. બેટા નિશા, આ ચા તે બનાવી? હા અંકલ. ચા મસ્ત છે. બેટા નિશા, મારા તને આશીર્વાદ છે અને હું એવું ઈચ્છું પણ છું કે તને ભવિષ્યમાં એક સારામાં સારું ઠેકાણું મળશે ને જેથી તને આ બધું ભૂતકાળ ભૂલાઈ જાય. આઈ હોપ અંકલ કે તમે જે વાત કહી એ સાચી પડે. Check. આકાશ યાર, જલ્દી કરને, જલ્દી ફોર્મ ભરને. અરે પણ તું આ ચેક તો કર. કહું છું કે વેરીફાઈ કર. આ બરાબર છે? આ એડ્રેસ લખ્યું છે તે? યાર બધું વેરીફાઈ કર્યું છે મેં. તો 5-5 વાર એકનો એક સવાલ ના પૂછ, પછી મારે મોડું થઈ જશે. યાર આ તારું જબરું છે. હે, મારે 2 જ હાથ છે કે 4 હાથ તો છે નહીં, બરાબર છે? તું 2 કલાકનું કામ મને એમ કહે કે 2 મિનિટમાં, તો કેવી રીતે કરી આપું? અરે કેવી રીતે કરે છે તારે જોવાનું છે. ભાઈ મેં તને પહેલા કહ્યું હતું ને કે હું તારી ઘરે આવી રહ્યો છું, તારું જે કંઈ પણ કામકાજ હોય પતાવી દેજે. તો પછી તું મને શું કામ કહે છે? બોલ, મેં તને કહ્યું હતું કે નહીં? સાચું બોલ, કહ્યું હતું ને? અરે પણ હું મારું કામ ક્યાં કરું છું? આ તારું જ કામ લઈને બેઠો છું. પણ ભાઈ તું આટલા બધા ફોર્મ સબમિટ કરવાના એક સાથે લઈને આવે તો મારે કઈ રીતના પ્રોસેસમાં નાખવા? હે, અને મને એક વાત કે આ બધું તને આવડે છે તો પછી જાતે કરી લેતો હોય તો મારા પર શું કામ ડિપેન્ડ થાય છે? મેં એક જગ્યાએ એવું સાંભળ્યું છે કે જ્યારે દોસ્તના હાથે કોઈ કામ કરાવે ને તો એ કામ જલ્દીથી સિદ્ધ થાય છે. એ એટલા માટે જ તારી પાસે આવ્યો છું. બહુ ભાઈ નથી ફાવતું મને, એટલા માટે આવ્યો છું. લે ને જલ્દી જલ્દી કરીને આપે. કરું જ છું. હવે તું ચેક નથી કરતો, હું તારું જ કામ કરું છું. હા, ચાલ ચાલ આગળની પ્રોસેસ ચાલ ને હવે. ઓકે આપને જલ્દી કરું તો છું ભાઈ. જય શ્રી કૃષ્ણ જીજાજી. જય શ્રી કૃષ્ણ નિશા. આવો આવો. તારી દીદી ત્યાં અંદર હશે. જય શ્રી કૃષ્ણ. યાર કામ કરને. કોણ છે? તારી સાલી છે ને? હા હા યાર, શું સાળી છે તારી યાર, કસમથી. મારું બસ ચાલે ને તો આને મારા મનમાં
એવું કઈ વિચારતો પણ નહીં હો. ચલ. શું કામ ના વિચારું ભાઈ? મારું મન છે, મારે વિચારવાનું છે. હું પણ જોઉં છું કે મને વિચાર કરતા કોણ રોકી શકે છે. હા ઠીક છે ભાઈ, તું વિચારજે, મનમાં બધું વિચાર, હા, પણ તારા મનની વાત છે ને એ મનમાં જ રાખજે, બહાર ન લાવતો. ઓકે. હા હા, પતાવીએ ને, શું કામ નહીં. જલ્દી જલ્દી કરજે હા. આમ પણ મોડું થાય તો વાંધો નહીં આપો. હા, કરું જ છું ભાઈ, કરું છું. અરે ના ભાઈ ના, અત્યારે ગામથી બહાર આવ્યો છું, પછી આપણે મળીને વાત કરીએ. હા, હું ફોન કરીશ તને. હા, મૂકું ફોન. હેલો નિશા, કેમ છે? મજામાં. એક મિનિટ નિશા, મારે તારું કામ છે, એટલા માટે જ અહીંયા તારી રાહ જોઈને ઊભો છું. બોલ, શું કામ છે? શું નિશા, મને આગળ પાછળ કે પછી ઘુમાવી ફેરવીને વાત કરવાની કોઈ આદત નથી, એટલે ડાયરેક્ટલી પોઈન્ટ પર જ વાત કરીશ. હા, એમાં જ મજા આવશે. બોલ. મેં તને ગઈકાલે જ્યારથી જોઈ છે ને ત્યારથી ના જાણે કેમ પણ તું મારા દિમાગમાં અને મારા દિલમાં વસી ગઈ છે. અને હું એ વાત પણ બહુ સારી રીતે જાણું છું કે અગાઉ તારી સાથે શું થયું હતું. તો પછી વાત કરવી રહેવા દે ને, મને મારા કામે જવા દે. ઈશા, મારી વાત તો સાંભળ. તું જ કે ને મને કે શું એક વાર કોઈ ઘટના આપણી સાથે ઘટે તો પછી આપણે જીવવાનું છોડી દેવું જોઈએ? શું આપણે આપણી જાતને એક મોકો પણ ના આપવો જોઈએ? નહીં. નહીં તો પછી એક કામ કર, આજે તે અત્યારે ના પાડી ને એ જ ના તું મને તારા દિલ ઉપર આમ હાથ રાખીને તારા દિલને પૂછીને પછી પાડ, પછી કે મને. અરે પણ તું છે કોણ? હું તને ઓળખતી નથી, જાણતી નથી, અને તું આમ મારો રસ્તો રોકીને ઊભો છે. એટલું જ નહીં, તું મારી અંગત જીવનમાં દખલઅંદાજી કરી રહ્યો છે. હું એક મિત્ર છું ઈશા, આપણે ભલે પહેલી વાર જ મળ્યા હોય પણ છતાંય એક મિત્ર તરીકે મને અધિકાર છે કે હું મારા મિત્રને એક સારી જિંદગી આપીશ. ઈશા, હું જાણું છું કે આ નિર્ણય તરત ના લઈ શકાય, આના માટે તને ટાઈમ જોઈશે. ટેક યોર ટાઈમ. તું સમય લઈને યોગ્ય નિર્ણય લે. આના માટે તને તારું એકાંત જોશે, અને એકાંતમાં બેસીને તું તારી જાતને પૂછ, પછી મને કહેજે. પણ હું શું કામ વિચારું? ઈશા, આજે નહીં તો કાલે તારે વિચાર કરવો જ પડશે. આઈ મીન કે તારી લાઈફના યોગ્ય સાથીની પસંદગી માટે. સો નિશા, હું તને પ્રોમિસ કરું છું કે હું તને તારી આ દુનિયા ભૂલાવી દઈશ. તારા બધા જ દુઃખોમાંથી તને બહુ જલ્દીથી બહાર લાવીશ. મારા ઉપર આટલો તો વિશ્વાસ રાખજો. આનાથી વધારે મારે તને કંઈ નથી કહેવું. આગળના બધા વિચારો હું તારા ઉપર જ છોડું છું. ટેક યોર ટાઈમ. મમ્મી, હું એક છોકરાને પસંદ કરું છું. એનું નામ મોહિત છે, અને હું એની સાથે સગાઈ કરવા માંગુ છું. નિશા, તું એ છોકરાને કેટલા સમયથી ઓળખેસ? બસ 1-2 દિવસ થયા હશે, પણ મમ્મી એ બહુ જ સારો છોકરો છે. 1-2 દિવસની ઓળખાણમાં તે સગાઈ કરવાનું નક્કી કરી લીધું? પહેલાને સારી રીતે ઓળખ તો ખરી, અને આવી રીતના તું નિર્ણય લઈ લેશ તો ભવિષ્યમાં તું વિચાર તો કર. મમ્મી, જો મને ખબર છે કે તમે રાજી નહીં થાવ મારી વાતથી, પણ મેં નિર્ણય લઈ લીધો છે કે હું સગાઈ કરીશ તો મોહિત સાથે જ. હા, તું 1-2 દિવસની ઓળખાણમાં તારું આખું જીવન દાવ પર લગાવી દઈશ? જરાક તો વિચાર કર. મમ્મી, 1-2 દિવસની ઓળખાણ મારી છે, પણ આકાશ જીજુની નહીં. એ તો છે ને મોહિતને બહુ સારી રીતે ઓળખે છે. તો પછી બેટા, તું એમ કર, તારા આકાશ જીજુને ફોન કર ને એમને અહીંયા બોલાવી લે, સાથે એમના પપ્પાને બોલાવી લે. આપણે એને યાર વાત કરી લઈએ. હેલો આકાશ જીજુ, તમે અને ગિરધર અંકલ જલ્દીથી અમારા ઘરે આવી જાઓ ને.
ગીધરભાઈ આવો આવો. બેન આ એવું તો કેવું તમને અર્જન્ટ કામ પડ્યું કે અમને આવી રીતે જલ્દી બોલાવી લીધા? હા, જે હોય તે જલ્દી કહો. હું કેટલું અર્જન્ટ કામ છોડીને આવ્યો છું. બોલો જલ્દી, એટલે હું પાછો જઈને મારું કામ પતાવી શકું. હા ગીધરભાઈ, કુમાર, વાત જાણે એમ છે કે શું કરવું કયો? જો બેન, પહેલી વાત તો એ કે હું મોહિતને ઓળખતો નથી, અને જો નિશા દીકરીને એવું સૂચતું હોય કે એને મોહિત સાથે સગાઈ કરવી છે તો એ બહુ સારી વાત છે. તમે તમારી રીતે જોઈ વિચારી અને મોહિત સાથે સગાઈ કરાવી નાખો, એમાં વાંધો શું છે? પણ ગીધરભાઈ, હા, અજાણા માણસને યારે આપણે આમ દીકરીની સગાઈ કેવી રીતે કરી નાખવી? આપણે નથી એને ઓળખતા કે નથી એના ખાનદાનને ઓળખતા. ઈ કોણ છે, ક્યાંથી છે, તો પછી વિચાર તો કરવો પડે ને. હા, કઈ નાની વાત થોડી છે, આખી જિંદગીનો સવાલ છે. તમારી વાત તો બરોબર છે બેન, પણ સાચું કહું ને તો હું આમાં કઈ જાણતો નથી, એટલે હું તમને કઈ આમાં જવાબ ન આપી શકું. આમાં આકાશને વધારે પડતી માહિતી હોય. જુઓ મમ્મી, હું પણ આ બાબતમાં વધારે ટાપસી પૂરી શકું એમ નથી, કારણ કે હું પણ મોહિતને 1 મહિનાથી જ ઓળખું છું, વધારે નહીં. સાંભળ્યું તે? હા, આકાશ કુમારે તે એ છોકરાને 1 મહિનાથી ઓળખે છે, અને તું સીધી એને સગાઈ કરવાની વાત કરસ? આ વાત કેમ માન્ય કરવી બેટા? જો મમ્મી, મારું મન કહી રહ્યું છે, પ્લીઝ તમે ના નહીં પાડો ને. અને મમ્મી, એક વાત હું કહી શકું કે જ્યારથી હું મોહિતને ઓળખું છું ત્યારથી મેં જોયું છે કે એ છોકરો હોશિયાર અને મહેનતુ તો છે. અમે કંપનીની એક જ ઓફિસમાં કામ કરીએ છીએ, બસ આટલું હું કહી શકીશ. બેન, હવે આમ વિચાર કરીએ ને તો આ મારા દીકરાની વાત ઉપરથી તો મને સારું લાગે છે કે છોકરો સારો છે, મહેનતી છે, અને આમે નિશાનું મન છે, એને છોકરો પસંદ છે. તો પછી મારું તો કહેવું એવું છે કે તમે બેવનું શક પણ કરાવી નાખો. જો નિશા બેટા, હા નિર્ણય તારો છે, તારી હામાં અમે હાથો પાડી દેશું, પણ કે જિંદગીનો સવાલ છે તો વિચાર કરી લે. નહીં મમ્મી, હવે વિચારવાનું બાજુએ મૂકો, હવે તો ફેસલો જ થશે. તારે સગાઈ મોહિત હારે જ કરવી હોય તો વાંધો નહીં, તારી સગાઈની હારે કરાવી દેશું. તો પછી બેન હવે આમાં લાંબુ હું વિચારવાનું હોય? જેમ બને એમ જલ્દી મોહિતને બોલાવો, બધી વાતચીત કરીને શક પણ પાકું કરી નાખો. હા, હવે ફોન હું કરું કે તારી પાસે તો નંબર હશે જ ને? હા, ફોન પર વાત કરીએ. ખરેખર ગિરધરભાઈ, ઘણા સમય પછી આ દીકરીના ચહેરા પર મેં હસી જોઈશ, એટલા માટે હું પણ ના ન પાડી શકું. સારું સારું, આ બધું ભગવાન જે કરતા હોય ને બરોબર જ કરતા હોય. શા ઘરનો એરિયા તો તે જોયો, અને આ છે અમારો ટેરેસ એરિયા, સામે નદી છે. કેવું લાગ્યું તને? બહુ જ મસ્ત છે. તારું ઘર બહુ જ સુંદર દેખાય છે, અને નજારો તો ઘર કરતા પણ સુંદર છે. શા તને ખબર છે આજે હું બહુ જ ખુશ, બહુ જ, એટલા માટે કે તે મારા ઉપર વિશ્વાસ રાખ અને મારી વાત માનીને તમારી ઘરે આવી. જો મોહિત, કદાચ છે ને આપણું મળવાનું લખ્યું હશે અને આપણે મળી ગયા. સાચે જ આ વાત મારા માટે એક સપના કરતા ઓછી નથી. થેન્ક યુ કે તારા જેવું જીવન સાથી મને મળ્યું. તારી સાથે સાથે હું તો આ ભગવાનનો પણ આભાર માનીશ. થેન્ક ગોડ યાર, તમારો ખૂબ ખૂબ આભાર કે મને આવી સરસ છોકરી આપી લાઈફમાં. અરે બસ બસ, હવે પણ આટલું ચણાના ઝાડે નહીં ચડાવ મને તું. ખરેખર આ પ્રેમની તરંગો પણ કેવી પ્રબળ અને અવિચલ હોય છે. જે વ્યક્તિને ચાહો એના તરફ જ વહેવા લાગે, અને અંતે એ પ્રેમને તમારા સુધી પહોંચાડી દે. હા મોહિત, તારી વાત એકદમ સાચી છે. હકીકતમાં મારી સાથે પણ કંઈક એવું જ થયું છે. તો પછી નિશા, હું તારા પ્રેમના સાગરમાં ડૂબકી લગાવવા માંગુ છું.
અને એના ઊંડાણમાં જઈને વિશ્વાસના મોતીને મારા પોતાના બનાવવા માંગુ છું. મતલબ તું કહેવા શું માંગે છે? મને કઈ સમજાઈ નથી રહ્યું. અચ્છા, તને નથી સમજાતું? મને લાગે છે કે નથી સમજાતું એમ કહીને પણ તું ઘણું બધું સમજી રહી છે. હું તને એ જ સમજાવવા માંગુ છું કે જે તને સમજાય છે અત્યારે. નહીં મોહિત, એ બધું હમણાં નહીં, એ બધું લગ્ન પછી. અત્યારે આપણે કુંવારા કહેવાઈએ એટલે કુંવારા બનીને જ રહેવાનું. એમાં જ આપણા મા બાપની મર્યાદા અને આબરૂ સચવાઈ રહે. ખબર છે ને? આવી બધી વાતોમાં મને કઈ જ ખબર ના પડે નિશા. હું બહુ અલગ વ્યક્તિ છું. અરે હું તો આજના મોડર્ન જમાનામાં જીવવા વાળો, અત્યારના ખ્યાલ વાળો અને આ દુનિયાની સાથે કદમે કદમમાં સુરતાલ મેળવવા વાળો વ્યક્તિ છું. મને તો એટલી ખબર પડે છે કે જિંદગી એક જ વાર મળે છે અને જો સારો વ્યક્તિ હોય તો એ વ્યક્તિ એને જીવી લેવામાં જ માને. હું પણ એ જ કહેવું છું. મને નથી ખબર કે આવતી ક્ષણે મારી સાથે શું થવાનું છે, તો પછી વાય નોટ હું આ ક્ષણને મારા હાથમાંથી શું કામ જવા દઉં? અને આમ પણ આવતા મહિને હું કંપનીના એક કામથી બહાર જવાનો છું. લગભગ મહિના જેટલો સમય થશે. મને નથી ખબર કે ફરી પાછા આપણે ક્યારે મળીશું, કેવી રીતે મળીશું, કઈ જગ્યાએ મળીશું. અરે તો હું ક્યાં ના પડું છું બુદ્ધુ? તું બસ મારો કહેવાનો અર્થ નહીં સમજ્યો. તો પણ તું હા પણ નથી પાડતી ને. જો નિશા, હું એવું નથી કહેતો કે તું જે કહે છે અસત્ય છે. તું સાચી છે તો સામે હું પણ સત્ય જ કહી રહ્યો છું ને. હું તો બસ માત્ર એટલું કહું છું કે બસ એક વાર તું મારા તાલ સાથે તાલ મિલાવ. આઈ પ્રોમિસ કે હું તને એવી જિંદગી આપીશ કે જ્યાં ઉપર સ્વર્ગ છે ને એ જિંદગીને પણ ઝાંખી બનાવી દેશે. પણ મોહિત, કઈ નહીં આપે તો પછી તું પણ હવે આપણને મારી જેમ જ વધાવી લે. એ તો કીધું જ હતું કે આ મોહિત નામના છોકરાને આપણે હરખી રીતે ઓળખતા નથી, છતાંય તેને હગાઈ કરવાની વાત કરી. જાણી જોઈને તારા હાથ તે કાંટાની વાડમાં નાખ્યા છે. બેન, આપણને થોડી ખબર હતી કે આવું બધું થવાનું છે. આપણે તો સારું ધાર્યું હોય ને, પણ હવે આ બધું કઈ આપણા હાથની વાત થોડી છે. હું તો ત્યારથી ના કહી રહી હતી જ્યારથી આ વાત ચાલી. પણ નિશા અને હઠ પકડી લીધી હતી. મેં તો પહેલેથી જ કહ્યું હતું કે હું મોહિતને 1 મહિનાથી ઓળખું છું. મારી કંપનીમાં મારી સાથે કામ કરે છે, બસ આટલું જ. આનાથી વધારે તો હું એને ઓળખતો જ નહોતો. અરે તમારી બધી વાત સાચી છે, પણ આ બધી વસ્તુઓ મૂર્ખને ખબર પડવી જોઈએ ને. જો બેટા, હવે આમ રડવાથી કાંઈ નથી થવાનું. તું એમ માની લે કે તારા નસીબમાં આ બધું લખ્યું હશે એટલે જ આ બધું થયું ને. પણ પપ્પા, તમને નથી ખબર તમને કે આની સાથે થયું છે શું. એટલે આ તો શું બોલે છે? શું થયું છે? આપણે આજે નહીં તો કાલે કેવું તો પડશે જ ને. શું વાત છે? જો આકાશ કુમાર, તમારે હારે જે કામ કરે છે ને મોહિત, એને મારી દીકરી નિશાનો ગેરફાયદો ઉઠાવ્યો. હા, બસ તમે આટલી વાતમાં સમજી જાઓ. અરે બેન, આ તમે શું બોલો છો? વધારે મારે કઈ નથી બોલવું. હે ભગવાન, આ દિયાની વાત સાચી છે. નિશા, તું બુદ્ધિ વગરની છો, મૂર્ખ છો તું. ભાન નથી પડતી કઈ તને? શું પડ જિંદગી દાવ પર લગાડી. નિશા, હવે કઈ કહીએ એટલે ખોટું લાગી જાય. અરે આ છોકરી ન કરવાનું કરી બેસે. બે જાઓ તો તમે. નિશા નિશા, લોક કરી લીધું છે. નિશા, જો દરવાજો ખોલ. અમને ખબર છે કે તારી આમાં કોઈ ભૂલ નથી. અમે કોઈ તને કઈ નહીં કહીએ. દરવાજો ખોલ નિશા. નિશા બેટા ખોલ તો.
આમ જો વાત માન કોકની. જો જો તને તારી દીદી ના સમજ્યા, જલ્દી દરવાજો ખોલ. બેટા નિશા, જો બેટા તું બહાર આવી જા. અમે જાણીએ છીએ કે આમાં તારો કોઈ વાંક નથી. અમે તને કોઈ કાંઈ નથી કહેવાના. તું અમારી વાત માન. અને આમ જો, તું મહેરબાની કરીને કઈ ઊંધું પગલું નહીં ભરતી બેટા. બહાર આવી જા. નિશા દરવાજો ખોલ. જો અમને ખબર છે કે તારો આમાં કોઈ વાંક નથી. જો દરવાજો ખોલ, અમે કોઈ તને કઈ નહીં કહીએ. નિશા તું તો સમજુ છોકરી છે. જો દરવાજો નિશા. ખોલ ને. નિશા દરવાજો ખોલ ને. બેટા કોઈ કઈ નહીં કહી, તને બહાર આવી જા. નિશા, નિશા નિશા, આમ જો બેટા, દરવાજો ખોલ મારી દીકરી. હું તારે હારે છું. નિશા, તું દરવાજો નહીં ખોલે તો તું મારું મરેલું મોઢું જોઈશ. નિશા, નિશા, દરવાજો. નિશા, નિશા, શું તું પણ? નિશા, નિશા, શું થયું? શું થયું તને? નિશા, શું શું કર્યું તે? અહીંયા આવી. નિશા, શું થયું નિશા તને? બેટા, શું થયું તને? તું કેમ આમ કરે? શું થયું? મમ્મી મેં વિનાઇલ પી લીધું છે. ફિનાઇલ? નિશા, 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 પપ્પા તમે આપણા ડોક્ટરને ફોન કરો. હું ગાડી કાઢું છું. એને અત્યારે દવાખાને લઈ જવી પડશે. આપણી પાસે સમય નથી. તમે એને લઈને આવો. હું ગાડી કાઢું. તમે બેન એને તમે લઈ જાઓ. એને દવાખાને લઈ જાઓ. હાલો હાલો હાલો. હા, હું ગિરધરભાઈ બોલું છું. આ ડોક્ટર મહેન્દ્રભાઈ. હા, આમ જુઓ, મારો છોકરો જે દવાખાને પહોંચે છે, એક ઇમરજન્સી છે થોડી. હા, ઇમરજન્સી છે. તમે તૈયારીમાં રહેજો. હા 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 હા, સારું, ચાલો. નિશા, નિશા, ઊભી થા. નિશા, નિશા, ક્યાં સુધી અમને આમ તું રડ્યા કરીશ? આવી રીતે રડી રડીને જિંદગી પસાર ન કરાય. ચાલ, ઊભી થા. જો જો અમે બધા તારી સાથે છીએ બેટા. દીદી ભૂલે જ એવડી મોટી કરી નાખી છે કે હું કોઈને મોઢું બતાવવા લાયક જ નથી. મને તમે અહીંયા એકલી જ રહેવા દો, એ જ સારું છે. જો નિશા, જો આવું નહીં બોલ. તારી સાથે જે કંઈ પણ થયું એ તારું ભૂતકાળ હતું, અને ભૂતકાળ હંમેશા ભૂલી જવા માટે હોય. હવે જે થયું એ બધું ભૂલી જા અને ચાલ ચાલ મારી સાથે બહાર ચાલ. તારું માઇન્ડ ફ્રેશ થશે. નિશા, બસ બસ. જો જે થવાનું હતું ને એ થઈ ગયું. એ તારા નસીબમાં લખેલું હતું. ચાલ, આ સોલું જ અને મારી સાથે બહાર ચાલ. ચાલ ચાલ. નિશાને હવે સારું તો છે ને? હા કાશકુમાર, સારું તો છે, પણ આ મનના ઘર ઉજાગર તો વાર લાગે ને. સાચી વાત છે. ધીરે ધીરે બધું સારું થઈ જશે. આવ ને નિશા. સારું છે ને? હા જીજુ. મમ્મી, દીદી, જીજુ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પણ તમારે લોકોએ મને બચાવવાની નહોતી, મને મરવા દેવાની હતી. હું જિંદગીથી ત્રાસી ગઈ હતી, એટલે જ તો મેં આવું પગલું ભર્યું હતું. જો નિશા, જિંદગીથી આમ ત્રાસી જવાનું ન હોય. જિંદગી તો જીવી બતાવવાની હોય. જિંદગીમાં સુખ દુઃખ, ઉતાર ચઢાવ, તડકો છાંયો આવતા રહેશે, પણ આપણે એની સામે લડવાનું હોય, એને જીવી બતાવવાનું હોય. આવી રીતે જિંદગીથી હારી ન જવાનું હોય. અરે સામેવાળાને ચેલેન્જ આપી બતાવવાની હોય. પણ જીજુ, જિંદગીમાં ડગલે ને પગલે દુઃખ જ ભર્યું હોય તો એવું જીવન જીવીને ફાયદો પણ શું? ફાયદો અને નુકસાન
તું ફક્ત તારું જ જુએ છે. તારા ફાયદા પાછળવાળાને કેટલું નુકસાન વેઠવું પડી શકે એનો કઈ વિચાર કર્યો છે? એટલે જ તો આવું કોઈ પણ પગલું ભરતા પહેલા 7 વાર વિચાર કરવો જોઈએ. જમાઈ, મારી દીકરી હારે જ કેમ આવું થાય? એનો શું વાંક છે? ને પેલો નરાધમ ખુલ્લે આમ જીવે છે, કોઈનો ડર નથી. તમે ચિંતા ન કરો મમ્મી, હું તમને વચન આપું છું, એ નરાધમ મોહિત ગમે ત્યાં હશે, ચાહે એ આકાશમાં હોય કે પછી પાતાળમાં, એને પકડીને લાવીશ અને નિશાના પગમાં ન પછાડું ને તો મારું નામ આકાશ નહીં. એ નરાધમને એના કર્યાની, એના પાપની સજા જરૂર મળશે, જરૂર. હા મમ્મી, તમે આકાશની વાત પર વિશ્વાસ રાખો, કારણ કે આ મોહિત ક્યાં છે, ક્યાં રહે છે, એ બધી જ વસ્તુઓ, એના વિશેની બધી જ વસ્તુઓ આકાશને ખબર છે. એમને બધી જ ભાળ મેળવી લીધી છે. એટલે જોજો, આકાશ એને પકડીને જ રહેશે. અને હા આકાશ, પેલા મોહિતને એના બધા પાપની સજા મળવી જ જોઈએ. એને જેમ બને તેમ જલ્દી ગમે ત્યાંથી બસ એને હાજર કરો. જોયું બટા નિશા, તું એવું સમજતી હતી કે હું એકલી છું. તું એકલી નથી, અને હવે દુઃખી થવાનો વારો તારો નથી. એ હરામી મોહિત, એનો વારો છે હવે દુઃખી થવાનો, પીડા ભોગવવાનો. અને તું જેમ જીવતી હતી ને એમ જીવવા માંડ, કારણ કે મારા માટે તો તમારા સિવાય બીજું કોઈ નથી ને.